ભાવનગર બ્રાહ્મણ તલાવડી વિસ્તારમાં પતિએ પત્નીને માર મારતા પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલ. ભાવનગર બ્રાહ્મણ તલાવડી ખાતે રહેતા માયાબેન દીપકભાઈ લાઠિયા પર તેના જ પતિ દ્વારા કોઈ કારણોસર માર મારી ઈજાઓ પહોંચાડેલ. જ્યારે બીજી પત્ની બાબતે અગાઉ બોલાચાલી થયા બાદ જંગીએ ફરિયાદ કરી હોય તેની દાજ રાખી પતિએ પત્નીને ઢોર માર મારતા મહિલાને તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ, જ્યાં બનાવના પગલે હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. મારું નામ માયાબેન દીપકભાઈ લાઠિયા, બ્રાહ્મણ તલાવડી લાઠિયા મેલામાં રહું છું. અત્યારે મારા સાસરિયામાં રહું છું. મારા ઘરનાવાળા ઝઘડા થયેલા છે, બીજી બૈરા એના હિસાબે મેં કેસ કરેલો છે. એક પીરિયડ દવા પી ગયેલી છું. તો આજ મેડમ આવ્યા હશે, પંચનામું કંઈક લખવા પાછા આવ્યા છે. તો એને ઘર ખબર પડે તો આવીને સીધા કે હું હતું, હું કાંઈ નહીં, મેડમ લખવા આવ્યા હતા, જ પંચનામું કંઈક લખાડે છે, બાકી તે આવ્યા છે. તો આવીને મારી છોકરી યાર જમણ કે તે જ બધું આપ્યું, રામ ને તેમ કર્યું. મારી છોકરી હું ને તમારે જે વાત કરવી મારી હારે કરો ને. તો મને બાંગુ નાખવાનું, ઓલું કરવા વળ્યા, રાડું નાખવા વળ્યા, મને ધક્કો મારીને મને ઢહડીને મારી, પડખા મારી દીધું, માથામાં વાગી ગયું. તો બધા હતા નકર આજ તો મારું પૂરું જ કરી નાખી હતી, મને મારી જ નાખ્યા હતા. તમે ફરિયાદ કરવાના છો? હા, હું પોલીસ ફરિયાદ કરી શકીએ. બે આટલું બોલી બાઈ નહીં, તે બધું થાય છે, ફરજાના આટલું બધું થાય છે.